અમારે ગામ બોવડાથી રોહિતભાઈ પરમારની ફરમાઈશ એટલે ભાઈએ મને વાત કરી કે મહેશભાઈ કે આ વિડીયો છે ને આ દુઃખમાં બનાવવાનો છે, કારણ કે પરમાર કુળની અંદર રોહિતભાઈને 4 દીકરીઓ પણ એક જીવનની અંદર દીકરો નહીં. એટલે રોહિતભાઈને વિશ્વાસ કે એભાભાઈ મા દશામાના ભગત છે, મા દશામાની પૂજા કરે છે, કારણ કે મા દશામાં જરૂર મારું દુઃખ ભાંગશે. એટલે અમારે રોહિતભાઈ તો અહીંયા એભાભાઈને ત્યાં આવે છે, પણ એ સમયે એભાભાઈના ખોળીએ મારી મોરાગઢ વાળી મારી મા દશામાં વાતું કરે છે કે તારા જીવનની અંદર 4 દીકરીઓ છે પણ એક તારા જીવનમાં દીકરો નથી ને, કે જાઉં મોરાગઢ વાળી તને 5 વરત આપું છું, 5 વર્ષ મા દશામાના વરત લે અને તારા જીવનની અંદર તને દીકરો આપું ને તો માનજે કે મેં મોરાગઢ વાળી મેં મા દશામાં આપ્યો હતો. અને ત્યારે 4 વર્ષ પૂરા થઈ ગયા અને ઓણ મા દશામાનું ઉજવણું છે અને ઓણના વર્ષે મા દશામાં એ દીકરો આપ્યો છે, જે દીકરાનું નામ છે યુવરાજ. ઉપર જે ફોટો છે ને એ મા દશામાં આપ્યો છે, કારણ કે રોહિતભાઈ આ સમયની અંદર આપણા દેવી પૂજક સમાજની અંદર મા દશામાની તો અનેક વાતું છે, કારણ કે દુખિયાના દુઃખ ભાંગ્યા, જેને આબરૂ ન હોય ને એને આબરૂ આપી અને વાંજ્યાના ઘેરે પારણા બંધાવ્યા ને તો એ મારી મોરાગઢ વાળી મારી મા દશામાં આવ્યો. હા.